ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે સ્ટાર્ટ કરીશું એના એક્ઝામ્પલ્સ. મને ખબર છે તમે લોકો બહુ ટાઈમથી થિયરી ભણી મને કંટાળી ગયા, તો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં આપણે થોડું ઘણું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે બોલ્ટની કેરેક્ટરિસ્ટિક શું હોય છે, એટલે મતલબ બોલ્ટની અંદર કયા કયા પોર્શન હોય છે, રાઈટ. તો સપોઝ આ એક તમારો બોલ્ટ છે, રાઈટ. હવે આ બોલ્ટમાં આ જે ઉપરનું જે પોર્શન છે, ઉપરનો જે ટોપ ભાગ તમને દેખાય છે એને આપણે શું કહેવાય? હેડ પોર્શન, રાઈટ. પછી નીચે અડધો ભાગ કેવો હશે? એકદમ બ્લેન્ક, એટલે એકદમ સોલિડ હશે, લીસો હશે, રાઈટ. અને એની નીચે અડધા ભાગમાં શું હશે? થ્રેડેડ પોર્શન. તો જે પ્લેન ભાગ છે એને શું કહેવાય આપણે? શેંક પોર્શન. અને જે થ્રેડેડ આપેલા હોય એને કેવું કહેવાય? થ્રેડેડ પોર્શન, રાઈટ. તો આ ખ્યાલ આવી ગયો. 3 વસ્તુ છે બોલ્ટની અંદર. જે ટોપનો એરિયા છે એને શું કહેવાય? હેડ પોર્શન. જે પ્લેન એરિયા છે એને કહેવાય શેંક પોર્શન. અને જે થ્રેડેડ એરિયા છે એને શું કહેવાય? થ્રેડેડ પોર્શન, રાઈટ. હવે વાત કરીએ એના ક્રોસ સેક્શનલ એરિયા, એટલે કે ગ્રોસ એરિયા ઓફ બોલ્ટ કેટલો થશે? ગ્રોસ એરિયા મતલબ ટોટલ એરિયા, યાદ રાખજો. એરિયા ઓફ આ ટર્મ તમને દર વખતે યાદ રાખવી પડશે. ગ્રોસ એટલે આખો પૂરેપૂરો એરિયા, અને નેટ એરિયા એટલે એમાંથી સપોઝ કે કટિંગ હોય કે કોઈ જગ્યા તમે સપોઝ કોઈ એક પ્લેટ ડિઝાઇન કરતા હોય, એ પ્લેટમાં 4-5 બોલ્ટ અંદરથી જતા હોય, બરાબર. તો એ બધી બાદબાકી કરી નાખીએ કે આખી ટોટલ પ્લેટનો એરિયા જેટલો છે એમાંથી જે હોલ જે છે, તો ટોટલ જે પ્લેટ છે એમાંથી જેટલું બી પાસ આઉટ થતું હશે, એમાં સપોઝ નાનો હોલ હોય, મોટો હોલ હોય, તો એ બધાને આપણે એ આખા જે એરિયામાંથી બાદ કરી નાખીએ તો આપણને કેવો એરિયા મળે? નેટ એરિયા, બરાબર છે. તો એનો ટોટલ એરિયા શું હશે? π/4d². હવે π/4d² છે એનો એરિયા છે, તો સર્કલનો એરિયા છે, તમને ખ્યાલ હશે, રાઈટ. સો અહીંયા તમારો બોલ જે છે એ બી સર્કલ જ હશે, ગોળ જ હશે. તો એનો શું હશે? π/4d². ગ્રોસ એરિયા ટોટલ. નેટ એરિયા શું થશે? 0.78 × π/4d². હવે તમે કહેશો આ 0.78 મલ્ટીપ્લાય કર્યા તો કર્યા કેમ? બરાબર. હવે આપણું જે થ્રેડેડ પોર્શન છે એ સપોઝ આવી રીતે દેખાતો હશે, તમને દેખાય છે, રાઈટ. તો આમાં શું થયું કે આપણું જે અહીંયા અત્યાર સુધીમાં શું હતું? અહીંયા એક પ્લેન એરિયા હતો, બરાબર. એમાંથી કોઈ જ કટિંગ નહોતું કે કંઈ ન. પણ થ્રેડેડ પોર્શનમાં તમારો થ્રેડેડ પોર્શન આવો છે, એટલે અંદર થોડો કટ થયેલો હશે. તો એ કટિંગનો ભાગ જે છે એ આપણે શું લઈએ છીએ? 0.78. તો આપણે ધ્યાનથી સમજીએ શું છે. તો ઇન થ્રેડેડ પોર્શન દેર આર વેરિએશન્સ ઇન ડાયામીટર્સ. જે ટોટલ ડાયામીટર હતો શેંક પોર્શનમાં, એ ડાયામીટર નીચે હોવું જરૂરી છે નહીં. તો ઇફ એની ટાઈપ ઓફ ફેલિયર્સ અકર્સ વેર ધ ક્રોસ સેક્શન એરિયા ઇઝ લેસ, દેટ્સ વાય વી ટેક 0.78 ટાઈમ્સ π/4d². હવે બીજી વસ્તુ કે તમે સપોઝ એક પેજ અઝ્યુમ કરી લો, એક કાગળ છે, બરાબર. તો કાગળને તમે ખેંચશો તો એ કાગળ કેવો તૂટશે? તમે બે બાજુથી એને ખેંચવાનો ટ્રાય કરશો તો એવું નહીં થાય કે આખું ખેંચશો તો એ તૂટી જશે. સપોઝ તમારો કાગળ આવો છે, અહીંયાથી અડધો ફાટેલો છે, રાઈટ. તો તમે જ્યારે આના ખેંચશો તો એ જલ્દી ફાટી જશે. કેમ? કારણ કે અહીંયા ઓલરેડી એ થોડો કટ થયેલો છે, તો એ આખો ફાટી જશે. તમે બીજું કંઈ એક્ઝામ્પલ જોવું હોય તો તમે જે વેફર છે ને, વેફરના જે પેકેટ્સ છે, જે તમે બાલાજી કે બધા ખાતા હોય પેકેટ્સ, તો એમાં કેવું આપેલું હશે? આવું આપેલું હશે, કંઈક આવું ઉપર જે સ્ટાર્ટિંગમાં આપ્યું હશે. તો એના લીધે શું થાય કે તમે અહીંયાથી કટ કરો તો શું ઇઝીલી એ બ્રેક થઈ જશે, ઇઝીલી એ તૂટી જશે, રાઈટ. તો એ થ્રેડેડ પોર્શનમાં શું હોય? આનો એરિયા આખો છે આ પેજનો, તો એને એ સપોઝ એની પર કોઈ લોડ લાગ્યો કે એને બે બાજુથી ખેંચ્યું તો એને તૂટતા વાર લાગશે. પણ જ્યારે એ ઓલરેડી એનો પોર્શન અડધો થઈ ગયો, એનો એરિયા ઓછો હશે, તો એ શું થશે? જલ્દી તૂટી જશે, રાઈટ. તો જ્યારે બી એક બોલ્ટ ઉપર જ્યારે લોડ લાગશે તો તો જોવાનું કે એક બોલ્ટ જે છે એમાં ક્યાં એરિયા તમારો ઓછો થાય છે. તો કે આ તો સોલિડ પોર્શન છે, બરાબર. આ સૌથી પહેલાં તૂટશે નહીં. તો તૂટશે ક્યાંથી? તો કે થ્રેડેડ પોર્શનમાંથી. કેમ? કારણ કે આનો એરિયા તો એમને એમ જ છે, સોલિડ પાર્ટ છે, રાઈટ. પણ જે થ્રેડેડ જે આવે છે એના લીધે શું થઈ જશે? એનો એટલો ભાગ જે હતો એ કેટલો થઈ ગયો? થોડો સ્ટીલનો ભાગ ઓછો થઈ જશે. તો એના લીધે આપણે જે આ જે કન્સિડર કરીએ એની વિડ્થ જે છે એ આપણે શું એઝ અ કોફિશિયન્ટ આપણે યુઝ કરીએ છીએ 0.78 π/4d². તો યાદ રાખવાનું, જ્યારે બી કોઈ તમારો એક બોલ્ટ તૂટશે તો એ ક્યાંથી તૂટશે? એમ જ્યાં એનો એરિયા ઓછો હશે. તો થ્રેડેડ પોર્શનમાંથી તમારો એરિયા તૂટશે. તો એના લીધે આપણે નેટ એરિયા શું કન્સિડર કરીએ છીએ? 0.78 × π/4d². 0.78 એટલા માટે
કારણ કે થ્રેડેડ પોર્શન માટે આપણે 0.78 પોર્શન જેટલો ભાગ નીકળી જશે ટોટલ સ્ટીલમાંથી. એવું આઈએસ કોડમાં કીધું છે, હું નથી કહેતી, બરાબર. તો તમે આઈએસ કોડમાં એવું આપેલું છે કે 0.78 કન્સિડર કરવાના છે, મલ્ટીપ્લાય બાય કરવાના છે નેટ એરિયા જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે. તો આ ફિક્સ થઈ ગયું. જ્યારે તમને ગ્રોસ એરિયા કહે, ગ્રોસ મતલબ ટોટલ એરિયા, તેમાં શું આવશે π/4d². અને જ્યારે નેટ એરિયા તમને કહે ત્યારે શું આવશે 0.78 π/4d². 0.78 શેની માટે? તો થ્રેડેડ પોર્શન માટે. તો આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈશું. તો શું કહે છે, 2 પ્લેટ્સ એટલે 2 પ્લેટ તમને આપેલી છે. એક છે શું કીધું છે કે 80 mm વાઇડ છે, મતલબ એની વિડ્થ જે આપેલી છે એની બી આપેલી છે તમને 80 mm. અને શું કીધું છે 12 mm એન્ડ 20 mm થીક આર કનેક્ટેડ બાય લેપ જોઈન્ટ. બરાબર. એનો મતલબ શું થયો કે 2 અલગ અલગ થિકનેસની પ્લેટ આપે છે. એક 12 mmની થિકનેસ છે અને બીજી 20 mmની થિકનેસ આપેલી છે. એ કયો જોઈન્ટ છે? આપણો લેપ જોઈન્ટ. મતલબ બે જે જોઈન્ટ હશે એ કેવા થતા હશે? ઓ લેપ. ટુ રેઝિસ્ટ ડિઝાઇન ટેન્સાઇલ લોડ ઓફ 70 kN. તમને લોડ બી આપેલું છે, ફાઇનલ લોડ 70 kN લોડ છે. તો શું કીધું છે કે ડિઝાઇન અ લેપ જોઈન્ટ યુઝિંગ M60 બોલ્સ ઓફ ગ્રેડ 4.6 એન્ડ ગ્રેડ 410 પ્લેટ્સ. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં આપણે એમાં શું કરીશું કે આપણે આમાં લઈ લઈશું કે સૌથી પહેલાં ડાયામીટર એનાથી સ્ટાર્ટ કરીશું. આમાં જે ડેટા આપેલો છે આપણે લખી દઈશું. તો અહીંયા ડાયામીટર કેટલો આપેલો છે તમારો? સપોઝ આપણે આમાં ડાયામીટર આપ્યું છે ડાયા ઓફ બોલ્ટ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપેલું છે કે M60નો બોલ્ટ 60 એ તમને ડાયામીટર આપ્યું છે 60 mm. ખ્યાલ આવ્યો? હવે ડાયા ઓફ બોલ્ટ હોલ, બરાબર. તો એ D0. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ક્લિયરન્સ એડ કરવાનું, બરાબર. તો ક્લિયરન્સ 16 mm માટે કેટલું છે? +2, બરાબર. તો આપણે ટોટલ કેટલું થઈ ગયું? હોલની સાઇઝ 18 mm, બરાબર. તો આપણને D0 ડી મળી ગયો, ડાયામીટર મળી ગયો, D0 ડાયામીટર ઓફ હોલ મળી ગયો. તો જ્યારે ડિઝાઇન આપણને ફાઇન્ડ આઉટ કરવાની આવે એનો મતલબ શું? આપણે ફાઇન્ડ આઉટ કરવાની શિયર કેપેસિટી અને બિયર કેપેસિટી, રાઈટ. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ. તો એની માટેનું ઇક્વેશન છે VNSB ઇઝ ઇક્વલ ટુ FU ડિવાઈડ બાય √3 બ્રેકેટમાં NN પ્લસ ANB, સોરી મલ્ટીપ્લાય છે, મલ્ટીપ્લાય બાય ANB પ્લસ NS મલ્ટીપ્લાય બાય ASB, રાઈટ. સો આપણે ત્યાં જતાં પહેલાં એકવાર અહીંયા જોઈ લઈએ કે એની કઈ કઈ કેપેસિટી. એક તો મારી પાસે અત્યારે કોડ નથી, બરાબર. તો કોડમાં એક્ઝેક્ટલી આ રીતે જ આપ્યું છે કે જે રીતે બુકમાં આપ્યું છે. તો તમે પેજ નંબર છે 75, તમે નીકાળશો IS 800/2007, એ છે સ્ટીલનો કોડ, અને ક્લોઝ 10.3.3. તો એની પર એક ઇક્વેશન તમને આપેલું છે કે VDSB ઇઝ ઇક્વલ ટુ VNSB ડિવાઈડ બાય ગામા MB. હવે આ DSB, ગામા MB, NSB એ મેં તમને આગળ ટર્મમાં સમજાવ્યું હતું, પણ તો આપણે એકવાર બ્રીફલી જોઈ લઈએ. DSB એટલે શું હતું કે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. D એટલે ડિઝાઇન, S એટલે શિયર સ્ટ્રેન્થ અને B એટલે બોલ્ટ. NSB મતલબ નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. ગામા MB ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, રાઈટ. હવે એની નીચે એક આપેલું છે કે આ VNSB ઇઝ ઇક્વલ ટુ એનું શું ઇક્વેશન છે? તો એની ઇક્વેશન છે FU ડિવાઈડ બાય √3 બ્રેકેટમાં NN મલ્ટીપ્લાય બાય ANB પ્લસ NS મલ્ટીપ્લાય બાય ASB. હવે FU શું છે? FU તમને ખ્યાલ છે, બરાબર. NN શું છે, ANB શું છે, NS શું છે અને ASB શું છે આપણે અહીંયા સમજી લઈશું. અહીંયા શું છે FU મેં તમને ખ્યાલ હોય તો મેં તમને સમજાવ્યું હતું. બોલ્ટની જ્યારે આપણે ગ્રેડની વાત કરી હતી કે બોલ્ટના ગ્રેડમાં FU FY કેવી રીતે ફાઇન્ડ કરવાનું, રાઈટ. તો FU શું હતો? આપણો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. એટલે એ તો તમને મળી જશે, તમને કોઈ ગ્રેડ આપેલો હોય તો એના પરથી તમને FU તો ફાઇન્ડ આઉટ કરવાનું, એ તમને ખ્યાલ આવી જશે, રાઈટ. સેકન્ડ છે NN અને NS. આ ખાસ ખ્યાલ રાખજો કે આ એક્ઝેક્ટલી શું કહેવા માગે છે. કારણ કે ફરીવાર
જો તમને આમાં અત્યારે આ ટર્મમાં ના ખબર પડી તો એ તમને પછી ક્યારેય નહીં ખબર પડે, બરાબર. એન શું છે કે નંબર ઓફ શિયર પ્લેન્સ વિથ થ્રેડ્સ ઇન્ટરસેપ્ટિંગ ધ શિયર પ્લેન. એસ શું છે તો કે નંબર ઓફ શિયર પ્લેન્સ વિધાઉટ થ્રેડ્સ ઇન્ટરસેપ્ટિંગ ધ શિયર પ્લેન. હવે મને ખબર છે આ તમને થોડું ઉપરથી ગયું હશે અને કોઈને જલ્દી ખ્યાલ બી નથી આવે, આ છે જેવું ટર્મ, બરાબર. તો વાત કરીએ આપણે, એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે એ તમારે યાદ રાખવી પડશે કે જ્યારે સિંગલ શિયર હોય, ઇન સિંગલ શિયર, નોટ ડાઉન કરી રાખજો, ઇન અ સિંગલ શિયર પ્લેન પાસીસ થ્રુ રૂટ મતલબ થ્રેડેડ પોર્શન ઓફ ધ બોલ્ટ. સિંગલ શિયર પ્લેન પાસીસ થ્રુ થ્રેડેડ પોર્શન ઓફ ધ બોલ્ટ, રાઈટ. સો કહેવા શું માંગે છે એક્ઝેક્ટલી? સો સિંગલ શિયરનો મતલબ મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે આ થોડું હોલ્ડમાં રાખ્યા. અત્યારે બીજો એક પેજમાં લઈ લો. સપોઝ લેફ્ટ જોઈન્ટ તમારો કેમનો હોય છે તો કે આ એક છે પોર્શન, આ તમારો બીજો પોર્શન છે, રાઈટ. અને આ તમે અહીંયા પ્રોવાઈડ કર્યો તમારો બોલ્ટ. તો આ થઈ ગયો તમારો લેફ્ટ જોઈન્ટ. સો લેફ્ટ જોઈન્ટમાં તમારો બોલ્ટ આવી રીતે કંઈક આપ્યો અને અહીંયા નીચે તમે નટ એક આપી દીધો, નટથી તમે આ બંધ કરી નાખ્યું, બરાબર. હવે અહીંયા શું કહે છે સિંગલ શિયરનો મતલબ કે જે સપોઝ બે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, તો એ બંનેને ઇન્ટરસેપ્ટિંગ કરતી, એ બેને જોડતી વચ્ચેની એક કઈ સરફેસ, આ એક જ સરફેસ તમને પ્રોવાઈડ કરી છે, રાઈટ. તો તૂટશે તો કેટલી સરફેસ તૂટશે? એક. તો મતલબ તમારું કેટલો પ્લેન તમારો તૂટ્યો? એક, રાઈટ. સો અહીંયા શું કહે છે કે બે વસ્તુ છે કે નંબર ઓફ શિયર ફેસ પાસિંગ થ્રુ શેન્ક પોર્શન અને પાસિંગ થ્રુ થ્રેડેડ પોર્શન. તો જ્યારે યાદ રાખજો કે જ્યારે સિંગલ શિયર હશે, સિંગલ શિયર હંમેશા શેમાં હશે તો જ્યારે લેફ્ટ જોઈન્ટ હશે ત્યારે મોસ્ટલી સિંગલ શિયર હશે, રાઈટ. બટ જોઈન્ટ આવશે તો એમાં અલગ થઈ જશે. નંબર ઓફ જે સરફેસીસ છે શિયર સરફેસ એની પર ડિપેન્ડ કરે છે. તો આ લેફ્ટ જોઈન્ટમાં બેની વચ્ચેની ઇન્ટરસેપ્ટિંગ કેટલી સરફેસ છે? એક જ છે, રાઈટ. સો જ્યારે આપણે લોડ આપીશું, સપોઝ આ તમારો બોલ્ટ છે, આ જે બોલ્ટ જે છે એ જ આખું તમને અહીંયા બીજી સેમ અહીંયા ડ્રો કરેલું છે, રાઈટ. તો જ્યારે આ જે ભાગ છે, રાઈટ, તો અહીંયા શું છે તમારું જે થ્રેડેડ પોર્શન છે એ અહીંયા છે, ખ્યાલ આવ્યો? તો તમારો શેન્ક પોર્શન છે એ આખો તમારા જોઈન્ટને શું કરે છે? અહીંયા કવર કરે. તો આ પોર્શન શું થઈ ગયો? શેન્ક પોર્શન, અને આ થઈ ગયો થ્રેડેડ પોર્શન, રાઈટ. તો તમારો એન અને એસ, બરાબર. એસ એ શું ડિનોટ કરે છે? એસ ડિનોટ કરે છે શિયર ફેસ પાસિંગ થ્રુ શેન્ક પોર્શન. ખ્યાલ આવ્યો? એસ મતલબ શું અહીંયા ડિનોટ કરે છે? શેન્ક પોર્શન. જ્યારે એન શું કરે છે? પાસિંગ થ્રુ થ્રેડેડ પોર્શન. હવે આ વસ્તુ ખ્યાલ આવી ગયું કે એસ શું છે? એસ એટલે શેન્ક પોર્શન, કે કેટલી શિયર ફેસ જે છે કે જે શેન્ક પોર્શનમાંથી પાસ આઉટ થાય છે, અને એટલી કેટલી સરફેસ છે કે જે થ્રેડેડ પોર્શનમાંથી પાસ થાય છે. તો ઓબ્વિયસલી જ્યારે સિંગલ શિયર હશે ત્યારે તમારું જે શિયર ફેસ હશે એ શેમાંથી પાસ થશે? તો ઓબ્વિયસલી થ્રેડેડ પોર્શનમાંથી જ પાસ થશે. આ થ્રેડેડ પોર્શનમાં તમે અહીંયા વાપર્યો, બરાબર, તો અહીંયાથી જ તૂટવાનો, અહીંયા શેન્ક પોર્શનમાંથી તૂટશે નહીં, બરાબર. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ કેટલી સરફેસ છે આપણી જોડે? એક જ સરફેસ છે કે જે થ્રેડેડ પોર્શનમાંથી પાસ થશે, જ્યાં તૂટશે એક જ હશે, બરાબર. ખ્યાલ આવ્યો? આ તમારો થ્રેડેડ પોર્શન થઈ ગયો, આ થોડી મિસ્ટેક થઈ, બરાબર. તો આ તમારો થ્રેડેડ પોર્શન છે ને આ શેન્ક પોર્શન છે, બરાબર. તો તમારો અહીંયા જે સરફેસ તૂટશે એ કેટલી હશે? એક સરફેસ હશે. તો ઓલવેઝ જ્યારે યાદ રાખવાનું લેફ્ટ જોઈન્ટ હોય ત્યારે એ કેવો કહેવાય? સિંગલ શિયર કહેવાય. અને જ્યારે સિંગલ શિયર આવશે ત્યારે આવશે એસ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એન ઇઝ ઇક્વલ ટુ 1. શેન્ક મોશનમાંથી પાસ નહીં થાય એટલે 0, અને થ્રેડેડ પોર્શનમાંથી પાસ થશે પણ કેટલી સરફેસ તૂટશે? જો અહીંયા લેફ્ટ જોઈન્ટ છે તો બંનેને ઇન્ટરસેપ્ટિંગ કરતી એક
તમારી શું કહેવાય સરફેસ છે. જો નીચે અહીંયા સપોઝ અહીંયા બટ જોઈન્ટ આપ્યો હોત અહીંયા નીચે ફોર એક્ઝામ્પલ, તો તમારો કંઈક આવી રીતે હોય, અહીંયા બંધ થયેલો હોય, બરાબર. તો આ એક સરફેસ ત્યાં ઇન્ટરસેપ્ટ થાય છે અને આ બીજી સરફેસ કે જ્યાં ઇન્ટરસેપ્ટ થાય, તો એન શું આવે તમારો અહીંયા આવશે 2, પણ NS શું આવશે હંમેશા ઓલવેઝ તમારો આવશે 0. જે તમે એક્ઝામ્પલ કરો છો એમાં જનરલી 0 આવશે, પણ જ્યાં હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ એ લોકો ડિઝાઇન પોતાની રીતે કરતા હોય તો ત્યાં મે બી શેંક પોર્શનમાંથી શિયર પ્લેન અહીંયા એનું આવે, પણ આ તમારા જે એક્ઝામ્પલ છે એમાં તો તમારા શેંક પોર્શનમાંથી કોઈ પાસ થશે નહીં. તો NS શું આવશે તમારો 0 અને NN આવશે 1 લેપ જોઈન્ટ માટે અને બટ જોઈન્ટ માટે 2 ફિક્સ છે, રાઈટ. તો અહીંયા હવે ANB અને ASB આપણે બાકી રહે, રાઈટ. ANB શું છે કે નેટ શિયર એરિયા ઓફ બોલ્ટ એટ થ્રેડ પોઈન્ટ, અને SB નોમિનલ પ્લેન શેંક એરિયા ઓફ બોલ્ટ. એટલે આ કશું નથી, આ એ જ છે કે નોમિનલ પ્લેન શેંક એરિયાનો બોલ્ટ કીધો મતલબ શું, શેંક એરિયા એટલે એનો હોલ એરિયા π/4d². શેંક એરિયાનો મતલબ કે તમારો એરિયા જે છે એ રાઉન્ડમાં જ છે. સો શેંક એરિયા એટલે મતલબ એનો સોલિડ એરિયા, તો એ ઓબ્વિયસલી સર્કલ હશે, તો સર્કલનો એરિયા π/4d². અને નેટ એરિયા એટલે એમાંથી જે બોલ્ટ પાસ આઉટ થતા હશે થ્રેડેડ પોર્શનમાં આપણે જે એડ કર્યા હતા 0.78 × π/4d². કેમ? કારણ કે થ્રેડેડ સેક્શન છે, તો થ્રેડેડ સેક્શનમાં થોડો એનો જે સ્ટીલનો ભાગ છે એ થોડો કટ થતો હશે. તો ANB શું આવશે, નેટ શિયર બોલ્ટ ઓફ એરિયા ઇઝ ઇક્વલ ટુ 0.78 × π/4d², રાઈટ. તો આપણે એક્ઝામ્પલ બાજુ જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલમાં એક્ઝેક્ટલી શું આપેલું છે, તો કે FU પણ શેની માટે, FU ઇઝ ઇક્વલ ટુ એની કેપેસિટી ઓફ બોલ્ટ, બરાબર. તો અહીંયા બોલ્ટની અહીંયા આપણને આપ્યું છે ગ્રેડની આપ્યું છે એની સ્ટ્રેન્થ, FU આપ્યું છે એ કયો છે પ્લેટ માટે, પણ આપણે શેની માટે જોઈએ છે અહીંયા બોલ્ટની કેપેસિટી ફાઇન કરવાની. તો બોલ્ટ માટે એનું અહીંયા આપેલું છે ગ્રેડ 4.6. તો મેં તમને સમજાવ્યું કે 4.6 હોય ત્યારે તમે FU કેવી રીતે ફાઇન્ડ કરશો, તો 4 જે પોઈન્ટની પહેલાં હશે એ 4 × 100 એટલે કે 400 MPa, અને FY શું થશે તો કે 400 × 0.6 મતલબ 240 MPa, રાઈટ. તો અત્યારે આપણે ખાલી જરૂર શું છે, FU ઓફ બોલ્ટ. તો આપણને મળી ગયું અહીંયા 400, તો અહીંયા વેલ્યુ મૂકી દઈશું આપણે 400, બરાબર. તો 400 √3. હવે બ્રેકેટમાં શું છે તો કે NN અને NS. અહીંયા આપણો કેવો શિયર છે, સિંગલ શિયર છે, કારણ કે લેપ જોઈન્ટ છે, રાઈટ. તો સિંગલ શિયર માટે NN આવશે આપણો 1, રાઈટ. 1 લઈ લીધો. અહીંયા સિંગલ શિયર માટે NN ઇઝ ઇક્વલ ટુ 1 અને NS ઇઝ ઇક્વલ ટુ 0. તો NN ઇઝ ઇક્વલ ટુ 1 કે થ્રેડેડ પોર્શનમાંથી પાસ થશે 1 અને શેંક પોર્શનમાંથી પાસ થશે 0, બરાબર. હવે વાત કરીએ ANB. તો અહીંયા સાઈડમાં ફાઇન્ડ કરીએ ANB. સો ANB મતલબ નેટ એરિયા ઓફ બોલ્ટ. નેટનો મતલબ જ્યારે નેટ આવે શબ્દ ત્યારે 0.78 × π/4 × d². હવે અહીંયા દરેક વસ્તુમાં ધ્યાન આપવાનું કે જ્યાં જે ટર્મ હોય ત્યાં એ જ ટર્મ આપણે યુઝ કરવામાં આવશે, રાઈટ. તો જ્યારે ડી કીધું હોય, ઓનલી ડી કીધું હોય, એનો મતલબ શું થઈ ગયો કે તમારો નોમિનલ ડાયામીટર મતલબ તમારો ઓરિજિનલ ડાયામીટર જે 60 mm આપ્યો છે એને જ તમે અહીંયા લેવાના છો, રાઈટ. સો અહીંયા આવશે 0.78 × π/4 મલ્ટીપ્લાય તમારો ડાયામીટર છે અહીંયા ઉપર છે 16, બરાબર. તો અહીંયા 60 હોલ સ્ક્વેર. તો તમારો આન્સર આવશે 157 mm². mm કેમ લીધું, કારણ કે અહીંયા આપણે બોલ્ટનો ડાયામીટર આપ્યો છે mm, તો એનો સ્ક્વેર મતલબ mm હોલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો. હવે ANB મળી ગયા, તો અહીંયાનો આન્સર મૂકી દઈએ આપણે બ્રેકેટમાં કે 157. હવે અહીંયા શું NS ટર્મ તમારી 0 થઈ જાય છે. તો અહીંયા જોઈ લઈએ કે જ્યારે શેંક પોર્શનનું મતલબ બોલ્ટ ડાયામીટર જે છે, તો તમારા બોલ્ટ રાઉન્ડ છે તેનો ઓરિજિનલ ડાયામીટર શું હશે π/4d². પણ આ ટર્મને કંઈ યુઝ નહીં પડે, કારણ કે અહીંયા 0 જોડે મલ્ટીપ્લાય થઈને આખું જે છે એ પાછું કેવું થઈ જશે 0, રાઈટ. તો આ થઈ ગયું 0 આખું ટર્મ જે હતું એ. તો આ તો આપણે કન્સિડર કરવામાં આવશે નહીં. તો આપણે ખાલી આન્સરમાં શું આવશે અહીંયા 400 / √3
અહીંયા એક જોડે મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું આવશે? ખાલી ને ખાલી 157. ખ્યાલ આવી ગયો? તો હવે એનો આન્સર શું આવશે? તો એનો આન્સર આવશે 3625 કિલોન્યુટન. આ આન્સર જે તમને મળ્યો એ શેમાં મળશે? કિલોન્યુટનમાં. સોરી, આ આન્સર જે છે એ ન્યૂટનમાં છે. હવે ન્યૂટનનું કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? એના ડિવાઈડ બાય 1000. તો તમારો આન્સર શું હશે? 36.257. સોરી, પેન કામ નથી કરતી. 257 કિલોન્યુટન. બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો. આ તમને શું મળી ગઈ? VNSB. ખ્યાલ આવી ગયો? આ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે ફાઇન્ડ આઉટ કરી એની શિયર કેપેસિટી. રાઈટ. તો શિયર કેપેસિટી તમે એક્ઝેક્ટલી આજે મેં સમજાવ્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ ટર્મમાં NN કે NS ટર્મમાં તમને ખ્યાલ ના આવતો હોય તો તમે મને પૂછી શકો છો કે તમને કન્ફ્યુઝન ક્યાં છે. કારણ કે મને ખબર તમે આ જ્યાં સુધી તમે કેલ્ક્યુલેટ નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે. તો આજે આપણે આ લેક્ચરમાં શું ફાઇન્ડ આઉટ કર્યું? તેની શિયર કેપેસિટી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું એની બિયરિંગ કેપેસિટી. રાઈટ. સો આ ટર્મમાં હજુ બી ના ખબર પડી હોય કે ન્યૂટનનું કિલોમીટરમાં કન્વર્ટ કેમ ના કર્યા, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, શિયર કેપેસિટી કેવી રીતે ફાઇન્ડ. હા, બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ બી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો છો તો આ જે ઇક્વેશન, આ જે તમારું જે ટર્મ છે તમારે યાદ નથી રાખવાનું. આ તમને આપેલું છે તો આ કોઈ બી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો અને જે બી ઇક્વેશન કે જે બી વેલ્યુ તમે કોડમાંથી તમે લો છો તેની બાજુમાં તમે આવી રીતે ઇક્વેશન જેમ આપણે લંબાઈ લખીએ છીએ ને આવી રીતે ડેશ કરીને અહીંયા લખવાનું છે કે IS કયો કોડ આપણે યુઝ કર્યો છે. તો કે IS 800 2007. જોવાનું કે કયો ક્લોઝ છે. ક્લોઝ એટલે મતલબ કોઈ ટોપિક ત્યાં આપેલું હશે કે ક્લોઝ 10.3.3 અને પેજ નંબર કયું છે? તો કે પેજ છે 75. આટલી વસ્તુ નેસેસરી છે લખવાની. જો તમે આ વસ્તુ લખશો નહીં તો તમારા એક્ઝામમાં માર્ક્સ કટ કરી દેશે લોકો. તો જ્યારે બી તમે યાદ રાખવાનું કે જે બી ઇક્વેશન તમે કોડમાંથી ઉઠાવ્યું તે એ કોડની જે બી ક્લોઝ હોય કે કયા ટોપિકમાં આપેલું છે, એ કયો કોડ યુઝ કર્યો છે અને કયા પેજ નંબર પર ઇક્વેશન આપ્યું છે એ રાઇટ ડાઉન કરવાનું કમ્પલસરી છે. આ ભૂલાય નહીં. જો આ ભૂલી જશો તમારા માર્ક, તમે ભલે ગમે તેટલા આન્સર સાચા લાયા પણ તમારા માર્ક્સ એ લોકો ઇઝીલી કટ કરી દેશે. રાઈટ. સો ફાઇન્ડ કરી ANSB. એ મતલબ શું થઈ ગયું કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. S એટલે શિયર, B એટલે બોલ્ટ. બરાબર. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ન્યૂટનમાં આન્સર આવ્યો. આપણે એને કિલોમીટરમાં કન્વર્ટ કર્યો છે. રાઈટ. કિલોમીટરમાં એટલે કન્વર્ટ કર્યો છે કે આપણને સમજવામાં ઇઝી પડે. રાઈટ. આટલા મોટા 36,257.59 એ આપણે એટલું બધું મોટું ટર્મ યાદ રાખવું ને એ બધું ઇઝી ના પડે એટલે આપણે એને શેમાં કન્વર્ટ કર્યો? કિલોમીટરમાં. રાઈટ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ. જો કોઈ કન્ફ્યુઝન હોય તમારા મગજમાં તો તમે મને ઇઝીલી પૂછી શકો છો મેસેજમાં કે ફોન કરી કે મેમ મને આમાં ખબર નથી પડી. હું એની ટાઈમ તમને જવાબ આપવા રેડી છું. તો આજે આ સમમાં જો શિયર કેપેસિટી, નેક્સ્ટ સમમાં આપણે આવશે બિયર કેપેસિટી. રાઈટ. સો થેન્ક યુ સો મચ.